સિકંદરે એની છોકરીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યા હતા. હવે આપણે એના દુશ્મન હોય અને આપણે ઝૂકી ગયેલા હોય, કોઈ એવો રાજા પોણી પૃથ્વી ઉપર રાજ કરેલો વ્યક્તિ છે, એનું માઇન્ડસેટ એ રીતનું થોડું હોય કે ભાઈ હારી ગયેલો દેશ છે ત્યાં હું મારી દીકરીને આપું, એવું તો કોઈ દી હોય નહીં. પણ થયું તું હું, જ્યારે એરિસ્ટોટલ હતો ને એનો ગુરુ સિકંદર પોણી પૃથ્વી ઉપર રાજ કર્યું, આ પૃથ્વી મારી. અને સિકંદર એવું કે કોઈ પણ રાજાને મારે એટલે એની ગરદન કાપી નાખી. તો ભાઈ પોરસની કેમ ન કાપી? આટલા ઇતિહાસ વયા ગયા, પોરસની કેમ ન કાપી? એના ગુરુ એરિસ્ટોટલને પૂછ્યું કે હું ભારત જીતવા માટે જાઉં છું, તમારા માટે કાંઈ લઈ આવું? ના પાડી, મારા માટે નહીં, તમે જાઓ, તમે તમારું કામ કરો. નહીં, તમારે કાંઈ લાવવું હોય તો ઈચ્છા હોય તો મને કહો. ત્યારે એના ગુરુએ એ વાત કરી કે જો ભારત તું જાતો હોય તો 3 વસ્તુ મારા માટે લેતો આવજે. એક તો શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા લેતો આવજે, અને બીજી વસ્તુ કે જમનાજીની રેતી લેતો આવજે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન રમ્યા છે, અને ત્રીજું કોઈક સારો સાધુ લેતો આવજે ભારતમાંથી. જો તારી તાકાત હોય તો આ 3 વસ્તુ લેતો આવજે. સિકંદર આવ્યો ભારતની અંદર, અને સાહેબ અહીંયા એને એક મચ્છર કરડ્યું અને ક્ષય નામનો રોગ થયો. પછી ગમે એ રોગ બીજો થયો હોય, પણ ટૂંકમાં અહીંયા એને મચ્છર કરડવાથી બીમાર થયો. એટલો બીમાર પડ્યો અને એના સૈનિકોને વાત કરી કે મારા ગુરુ મહારાજે કીધું છે કે અહીંયા જે સારા સાધુ હોય એને મારે લઈ જવાના. એમાં એક સિદ્ધ સાધુનું એને એડ્રેસ મળ્યું, અને સેનાપતિઓ એ સાધુ પાસે જાય છે ને એમ કહે છે કે સિકંદરે મોકલા છે, તમને બોલાવે છે. કે કયો સિકંદર? હમણાં ગુજરી જવાનો છે એ? આને તરત લોક થઈ ગયા, બરાબર? એ કે હા. પછી નમ્રતા આવી ગઈ કે તમે આવો. એ કે એને કામ હોય તો મારી પાસે આવે, હું એની પાસે ન જાઉં. અને એ નો ગયા સાધુ. અને સિકંદર પછી સાધુ પાસે આવ્યો, અને પછી પોણી પૃથ્વી ઉપર અને પોણી જિંદગી જેને લૂંટવામાં કાઢી હોય એ દુનિયાને ઉપદેશ આપી શકે? સાહેબ, માઇકલ જેક્સન તો ડોક્ટરો ભેગા રાખતો હતો, સેજ અમથો મરે, એને કોઈ ઉપદેશ ન આપ્યો. સિકંદરે શું કામ ઉપદેશ આપ્યો કે 2 હાથ ખુલ્લા મૂકીને જાય જગત? એને એવો ઉપદેશ મળ્યો ક્યાંથી? એ સાધુ પાસે મળવા ગયા, અને એ સાધુએ એની ઓરા જોઈ અને કીધું તમે કેમ નો આટલું બધું તેજ કેમ છે? અને ત્યારે એમ કીધું કે આ તેજ તારે પ્રાપ્ત કરવું હોય તો તારે ભગવદ્ ગીતા વાંચવી પડે. સાધુએ કીધું. એના પછી ક્યાંય લડવા નથી. અને સાહેબ પછી એના દેશમાં ગયો અને મરણ પથારીએ પડ્યો ને ત્યારે તમામ લોકોને બોલાવીને એમ કીધું હતું કે 3 સંદેશા અમારા દેશને આપજો કે હું મરું ત્યારે મારા મૃત્યુ પછી મારી નનામી ઉઠાવવા, મારી કબરને ઉઠાવવા માટે આ દેશના મોટા મોટા ડોક્ટરો હોવા જોઈએ કે આ દેશને ખબર પડે, આ દુનિયાને ખબર પડે કે પ્રોણી પૃથ્વીને લૂંટવા છતાં આ મૃત્યુથી મને એક પણ ડોક્ટર બચાવી નથી ગયો. આ સંદેશો મારે દુનિયાને આપવો છે. સિકંદરની તાકાત છે આપી શકે, શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી એને આપ્યો. બીજી વસ્તુ કે મારી લાશ ઉપર મેં જેટલો પણ ખજાનો લૂંટ્યો છે એ તમામ ખજાનો, હીરા મોતી માણેક મારી લાશ ઉપર ઉડાડજો. આ જગતને ખબર પડે કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જાતનું ધન કામ નથી કરતું. આ જગતને ખબર પડવી જોઈએ. અને ત્રીજો સંદેશ સિકંદરે આપ્યો હતો કે હું મરું તો કબરની અંદર મારા 2 હાથ ખુલ્લા રાખજો, કારણ કે આ જગતને ખબર પડે કે સિકંદર જેવો યોદ્ધા, જેના નામનો ખોફ ખાલી ખબર પડે કોઈ દેશની અંદર સિકંદર આવે છે ત્યાં હલબલી જાય, એવો યોદ્ધા એ પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો. આ 3 સંદેશા દુનિયાને આપજો ભલા માણસ. એ સંદેશા શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આ પ્રાપ્ત થાય. બાકી પોણી પૃથ્વીને લૂંટવા વાળો માણસ એને આવી વાત સમજાય?